નજીક સલોણ ગામે બે જૂથો તળપદા અને મહિલા વચ્ચે અથડામણ પથ્થરમારાની ઘટનાનો મામલો 20 વિરુદ્ધ નામજોગ અને 30ના ટોળા વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થઈ હતી। 20 વિરુદ્ધ નામજોગ અને 30ના ટોળા વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થઈ હતી। ધુલેટીની સાંજે પાનના ગલ્લા ઉપર ગાડીમાંથી હોર્ન મારી સિગરેટ માંગતા બોલાચાલીના મામલો બીચક્યો હતો, જેમાં હાથાપાઈ અને ગાળાગાળી થતા બે જૂથો મારક હથિયાર સાથે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો। ઘટનામાં બંને પક્ષના 5 લોકો ઘાયલ થયા હતા, જેઓને નડિયાદ સિવિલમાં સારવારમાં ખસેડ્યા હતા। નડિયાદ રૂરલ પોલીસે સલોણ ગામના 4 આરોપીને ભાવિનસિંહ મૈડા, વિશાલ મકવાણા, સહદેવસિંહ મૈડા, ધ્રુવીલ પ્રજાપતિની નડિયાદ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ રાજકીય ઇશારે ભાજપના ધારાસભ્યના ઇશારે હાજર થયા તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।